તો આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને આ તરફ આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં આજથી 3 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન થશે વરસાદી ઝાપટા। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો। ઉપરવાસમાં વરસાદ થતાં 4,23,789 ક્યુસેક પાણીની આવક। નર્મદા ડેમની સપાટી 130 મીટરે પહોંચી। ડેમમાંથી 1.36 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે। વડોદરા, ભરૂચ, નર્મદાના 27 ગામોને એલર્ટ કરાયા। વડોદરાના ડભોઈમાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઓંકારેશ્વર ડેમમાં 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ડભોઈના 7 ગામને એલર્ટ કરવામાં આવ્યા। ચાંદોદ, નંદરિયા, કરનાળી સહિતના ગામોને કરાયા છે એલર્ટ। આણંદના ચાંગડા અને ઇન્દ્રજ ગામની સીમમાં 1200 વીઘા ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। ખેડૂતોનો ડાંગર અને ધરુનો પાક નાશ થયો। ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતા રોષે ભરાયા। ખેડૂતો વરસાદી પાણીના નિકાલ માટેના જૂના કાંસને પહોળો કરવા માંગ ઉઠી। બનાસકાંઠાના તાનેરામાં ખાતર લેવા ખેડૂતોની લાઈન। સતત 10 દિવસથી ખાતર ન મળતા ખેડૂતો પરેશાન। વાવેતર બાદ ખાતર ન મળતા ખેડૂતો થયા પરેશાન। ખેડૂતો કામ મૂકી અને ખાતરની લાઈનમાં ઉભા રહેવા માટે ખેડૂતો મજબૂર। ખાતરની અછત મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપી છે। કહ્યું છે કે રાજ્યમાં ખાતરની એટલી બધી અછત નથી। ખાતરનો સ્ટોક સતત આવતો રહે છે। ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પૂરતું આયોજન કરાયું છે। આણંદના ખેડૂતોને કેળાનો યોગ્ય ભાવ ન મળતા હોબાળો। સારસા પંથકના ખેડૂતોએ એજન્ટો સામે ઠાલવ્યો આક્રોશ। કમિશન એજન્ટો યોગ્ય ભાવ ન આપતા ખેડૂતોમાં રોષ। એજન્ટો પૂરતો ભાવ ન આપતા હોવાથી ખેડૂતોને નુકસાન। 300 રૂપિયા પ્રતિમણના ભાવ સામે 220 રૂપિયા આપી રહ્યા છે ભાવ। જિલ્લામાં 21 ગૌવંશમાં લંપી વાયરસના જોવા મળ્યા લક્ષણો। અત્યાર સુધીમાં 27 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે। વ્યારા, સોનગઢ, બાલોડ સહિતના તાલુકામાં લક્ષણ જોવા મળ્યા। પશુપાલન વિભાગે 1.20 લાખ પશુઓનું રસીકરણ કર્યું। પશુઓમાં લંપી વાયરસ મુદ્દે રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપી છે। કહ્યું છે કે રાજ્યના 8 જિલ્લામાં જોવા મળી છે લંપી વાયરસની અસર। લંપીના 8 જિલ્લામાં 300 કેસ નોંધાયા છે। 8 પશુના લંપી વાયરસથી મોત થયા છે। 250 પશુઓ લંપી વાયરસથી સાજા થઈ ગયા છે। 4 જિલ્લામાં લંપી વાયરસ કંટ્રોલમાં। તો અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ લોયોલા પ્રાથમિક વિભાગની એફઆરસીની નોટિસ। નિયત ધારાધોરણ પ્રમાણે વધુ ફી વસૂલતા અપાઈ છે નોટિસ। 40,000 ફી હતી જે ઘટાડી 22,000 ફી વસૂલવાનો અપાયો છે આદેશ। જો સ્કૂલ એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન કરશે તો કાર્યવાહીનો આદેશ। ગાંધીનગરમાં ચેરિટી કમિશનરને સોંપાયેલી સત્તા રદ કરાઈ છે। કાયદા વિભાગે સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમન હેઠળ કરી છે કાર્યવાહી। અમદાવાદ ઝોન, અમદાવાદ જિલ્લા તથા અન્ય જિલ્લાઓની કામગીરી ડોક્ટર યોગીની સિમ્પી સંયુક્ત ચેરિટી કમિશનર વડોદરાને સોંપાઈ છે। ચેરિટી કમિશનર હસ્તક ધીમી કામગીરીની પણ ઉઠી હતી ફરિયાદ। તો આ તરફ જૂનાગઢના ભવનાથ મંદિરમાં વહીવટદાર નિમવાનો મામલો। ઉતારા મંડળ અને ગિરનારના પ્રમુખ ભાવેશ વેકરિયાનો આક્રોશ। વહીવટદારની નિમણૂકને ગેરવ્યાજબી ગણાવી સાધુ સંતોની નિમણૂક કરવાની કરી માંગ। વડોદરાના ગંભીરા બ્રિજ પરથી ટેન્કર નીચે ઉતારાશે। 2 દિવસ બાદ નીચે ઉતારાશે ટેન્કર। દુર્ઘટનાના 22મા દિવસે ટીમે સ્થળ પર કરી તપાસ। મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે બ્રિજની મુલાકાત લીધી। મુખ્યમંત્રી આણંદ વહીવટી તંત્રને સોંપી છે તપાસ। રાજ્ય શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ કરી છે રજૂઆત। શાળાઓમાં દિવ્યાંગ શિક્ષકોની ખાલી પડેલી જગ્યા ભરવા માટે રજૂઆત। ફોર્મ ભર્યા બાદ ભરતી ન થતા દિવ્યાંગ શિક્ષકોની જગ્યા ખાલી છે। રાજ્યમાં 1,540 જેટલા દિવ્યાંગ શિક્ષકોની જગ્યા ખાલી છે। જૂનાગઢના સુખના ચોક ખાતેથી ડુપ્લિકેટ ચાનો જથ્થો ઝડપાયો છે। બ્રાન્ડેડ ચાની કંપનીના લોકોનો દુરુપયોગ કરી ચાનું કરાતું હતું વેચાણ। આપા ગીગા નામના પ્રોવિઝન સ્ટોરમાંથી 417 કિલો ચાનો જથ્થો મળી આવ્યો છે। 2,50,000ના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરાઈ। અમદાવાદની જેમ રાજકોટમાં પણ પાલતુ શ્વાનનું કરાવવું પડશે રજીસ્ટ્રેશન। શહેરમાં અંદાજે 4,000થી વધુ છે પાલતુ શ્વાન। રોજ શ્વાનના હુમલાના કારણે 50થી વધુ લોકોને થાય છે ઈજા। રાજકોટ સિવિલમાં ઢગલાબંધ લોકો આવે છે ડોગ બાઇટની રસી લેવા।
અમદાવાદીઓ માટે આનંદના સમાચાર છે. અમદાવાદ એરપોર્ટ વૈશ્વિક સ્તરે નંબર 1 થયું છે. અવરજવર ધરાવતા એરપોર્ટની શ્રેણીમાં પ્રથમ સ્થાને આવ્યું છે. દર વર્ષે 5 થી 15 મિલિયન મુસાફરોની થાય છે અવરજવર. સુરતમાં એરપોર્ટના રનવેને નડતરૂપ મિલકતોને તોડવા પર હાઈકોર્ટનો સ્ટે. બહુમાળી ઇમારતોના બાંધકામ તોડવાની તંત્રે આપી છે નોટિસ. હાલ 18 પ્રોજેક્ટ અને 50 ઇમારતો છે વિવાદિત. અમદાવાદમાં પીક અવર્સમાં ભારે વાહનો આવે તો કાયમી જપ્ત થઈ શકે. ખરાબ રસ્તા અને ટ્રાફિક સમસ્યા અંગે હાઈકોર્ટના જજે પોતાનો અનુભવ વર્ણવ્યો. પોલીસની નજર સામે લોકો રોંગ સાઈડમાં ઘૂસે છે. પોલીસની જવાબદારી નક્કી કરો. હાઈકોર્ટે કહ્યું કે અમે ક્યાં સુધી દખલ કરતા રહીશું. સુરતમાં ડાયમંડ એક્સપોર્ટ મુદ્દે ઈડીએ મિત કાછડિયાના 200 કરોડના ડાયમંડ કર્યા છે સીઝ. સિન્થેટિક ડાયમંડની આડમાં મોકલતા હતા નેચરલ ડાયમંડ. નીચો ભાવ બતાવીને નેચરલ ડાયમંડ કરતા હતા એક્સપોર્ટ. અગાઉ આ ડાયમંડનો જથ્થો ડીઆરઆઈએ કબજે કર્યો હતો. અમદાવાદમાં શિક્ષકોની ભરતી અંગે શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખ્યો છે. શિક્ષકોની સ્પેશિયલ ભરતી કરી જગ્યા પૂરી કરવા માટે માંગ કરાઈ છે. 14 વર્ષથી અનિયમિત ભરતીના કારણે શિક્ષકોની અને આચાર્યોની જગ્યા ખાલી છે. આચાર્યની ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં માત્ર 450 જગ્યા ભરાઈ. અમદાવાદમાં 30 મહિનામાં 297 હિટ એન્ડ રનમાં 300 લોકોના મોત થયા છે. આ વર્ષે જૂન મહિના સુધીમાં 48 અકસ્માત નોંધાયા છે. પોલીસ નવેસરથી હોટસ્પોટનું રિસર્ચ કરશે.